લીલી મેથીની ખૂબ સિઝન છે એટલે તમે ઢોકળા, મુઠિયા, ભજીયા, પરાઠા તો બનાવતા જ હશો, પણ આ રેસીપી ક્યારે ટ્રાય નહીં કરી હોય તો એના માટે અડધો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ સાથે અડધો કપ જેટલો ઝીણો રવો અને 2 ચમચી જેટલો બાજરીનો લોટ, ત્રણેય લોટને મિક્સ કરી અને સાઈડમાં રાખી દઈએ. અહીંયા થોડા શાકભાજી લીધા છે, એમાં કાકડી, ડુંગળી, ગાજર, મૂળો, લીલું મરચું અને થોડું આદુનો ટુકડો લીધો છે. આ બધા શાકભાજીને ચોપરમાં લઈ અને એકદમ ફાઇન ચોપ કરી લેવાનું છે. એકદમ ઝીણું ઝીણું કટ કરી લોટ સાથે એડ કરી દઈએ. અડધો કપ જેટલી મેથી અને 3 થી 4 ચમચી જેટલા લીલા દાણા એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, હિંગ, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી સરસ એવું મિક્સ કરી એક ઘટ એવું બેટર બનાવી લઈએ. એક તડકા પેનમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરી અડદની અને ચણાની દાળ એડ કરી દાળ સરસ એવી થઈ જાય એટલે ઝીણું કટ કરેલું લસણ અને 1 ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી ગરમ ગરમ વઘારને આપણે બેટર સાથે સરસ એવો મિક્સ કરી દેવાનો છે. બેટર આપણું રેડી છે. હવે આપણે અહીંયા એક તવો ગરમ કરી અને તવાને ગ્રીસ કરી સરસ એવો એકદમ ધુમાડા નીકળે એવો ગરમ થઈ જાય એટલે આ રીતે મીડિયમ થીક એવો ઢોસો પાથરી લેવાનો છે અને ઢોસો એકદમ સરસ એવો નીચેની સાઈડથી શેકાઈ જાય એટલે હલકા હાથે પલટાવી બંને સાઈડથી સરસ એવો શેકી લેવાનો છે. તો આ આપણો અહીંયા ઘઉંનો લોટ અને રવાનો એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે.